નમસ્કાર ખેડૂત મિત્રો, ચીકુના ઝાડ આ વર્ષે ફ્રૂટથી ભરાઈ ગયેલા છે, ફળો દુનિયાભરના લાગેલા છે. તો એને આપણે ન્યુટ્રિશનમાં શું ધ્યાન રાખવું ખાતરમાં? જો રેગ્યુલર ખાતર આપીશું તો એટલો બધો આપણને બેનિફિટ મળશે નહીં. જે રેગ્યુલર બેનિફિટ મળે છે એ બધો વેચાઈ જશે આ નાના નાના ચીકુઓમાં. એટલે એક્સ્ટ્રા ચીકો બેસેલા છે એટલે એને એક્સ્ટ્રા ફર્ટિલાઇઝર થોડું આપણે આપવું પડશે. જો 1 કિલો આપતા હોય તો 1.5 કિલો કરવું પડે, 2 કિલો આપતા હોય તો 3 કિલો કરવું પડે. એ પ્રમાણે ઝાડની પોઝિશન પ્રમાણે ખાતર આપવું જોઈએ. અને હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે એટલે ઝાડને ગરમાટો મળે અને પોષણ પણ મળે એવું વ્યવસ્થિત ફર્ટિલાઇઝરનો ડોઝ આપીએ તો એનો બેનિફિટ સારો મળી શકશે. અત્યારની કન્ડિશન જોતાં આપણે વાતાવરણ ઠંડુ છે તો એની અંદર ઝાડને ગરમાટો મળે એ માટે નર્મદા ફોસ એટલે કે GNFC કંપનીનું આવશે નર્મદા ફોસ, અથવા તો પછી એ જ ટાઈપનું બીજું કોઈ 24-24-0 કે એવું પણ લઈ શકીએ આપણે. એની સાથે પોટાશ અને પોટાશની સાથે ન્યુટ્રીકેન, જેમાં સલ્ફર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, જે મેગ્નેશિયમ અને સલ્ફરના કારણે ગરમાટો મળશે, ન્યુટ્રિશન પણ મળશે. તેનાથી ચીકુ મોટી થવાની શક્યતા ઘણી બધી વધારે છે. એનો ડોઝ આપણે અહીંયા કહેતા નથી કારણ કે ઝાડની સાઇઝ પ્રમાણે ડોઝની અલગ અલગ જરૂરિયાત પડશે. જો વિશેષ માહિતી જોઈતી અને ડોઝ કેટલો નાખવો જોઈએ એને માટે તમે અક્ષર એગ્રોનો સંપર્ક કરી શકો છો, અથવા તમને જે નંબર દેખાય છે સ્ક્રીન ઉપર એની ઉપર કોન્ટેક્ટ કરીને વિશેષ માહિતી મેળવી શકશો. અને તમને ખ્યાલ ના આવે અને ઝાડ જોઈને તમારા ઝાડમાં કેટલું ખાતર જોઈશે એ નક્કી કરવું હોય તો પણ તમને માહિતી ત્યાંથી આપી દેવામાં આવશે.